સરજુના કિનારે છે અવધપુરી, જગન્નાથપુરી. તીર્થ અને ધામમાં ફેર છે. ધામ કોને કહેવાય ને તીર્થ કોને કહેવાય? ધામ એને કહેવાય કે જ્યાં ભગવાને અવતાર ધારણ કર્યા હોય ઈ ધામ, અને જ્યાં ભગવાને પોતાનું સ્વરૂપ વિશેષ રૂપમાં ત્યાં મૂક્યું હોય ઈ તીર્થ. પ્રાચીન તીર્થ છે, પ્રાચીન ધામ નથી. અયોધ્યા ધામ છે, અયોધ્યા તીર્થ નથી. આટલો ફેર. તો આમ ધર્મ ધુરંધર અયોધ્યા નગરીમાં દશરથ રાજાનું રાજ ચાલે છે. સુંદર રાજ ચાલે છે. બહુ દૂર સુધીનો વિસ્તાર છે. રઘુકુળ છે, ક્ષત્રિયનું કુળ છે, અને ધર્મ ધુરંધર છે. કુળનિધિ જ્ઞાની, કુળવાન છે, જ્ઞાની છે. મતિ સારંગ પાણી, મતિ બુદ્ધિ પ્રભુમાં લીન છે. બધું જ છે, બધું જ છે. પણ એક દુઃખ છે, સંતાન નથી. એક દુઃખ છે, સંતાન નથી. અને આ દુઃખ બધું ચાલતું હતું ત્યાં સુધી વાંધો નતો, પણ ધીરે 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 ઉંમર થવા લાગી. ત્યારે એક દિવસ બેઠા હતા અને વિચારતા હતા કાલ સવારે અયોધ્યાનો વારિસ કોણ? ત્યારે વિચાર આવ્યો કે મોરે સુત નહીં, મારે બાળકો નથી. અને તરત એ જ વિચાર આવ્યો એટલે તરત નીકળી પડ્યા સીધા, કોઈને કીધા વગરના પગપાળા ચાલતા ચાલતા ક્યાં? ગુરુ ગૃહે ગયે તુરંત મહીપાલા. જ્યારે કોઈ તકલીફમાં આવો ત્યારે પછી રાતની વાટ ન જો, એ જ સમયે નીકળી જાઓ ગુરુ ગૃહે. કોઈ તમારો ગુરુ હોય, વ્યક્તિના રૂપમાં હોય, સાધુના રૂપમાં હોય, બ્રાહ્મણના રૂપમાં હોય, જે હોય તે, જો એ હયાત હોય તો તુરંત ત્યાં નીકળી જાઓ. અને કદાચ એ ન હોય, તમે હનુમાનજીને ગુરુ માન્યા હોય, કૃષ્ણને જગત ગુરુ માન્યા હોય, તમે શિવને ગુરુ માન્યા હોય, તો તમારા ઘરમાં એક દીવો કરી, રૂમ બંધ કરી એકલા બેઠી જાઓ અને એને આમાં એ પ્રશ્ન તમારો બોલ્યા કરો, તમને કંઈક જવાબ મળશે, સંકેત મળશે. ગુરુ ગૃહે જાય છે. વશિષ્ઠ બાપજીને કે હે બાપજી પ્રણામ. વશિષ્ઠજીએ કીધું, હે રાજન, આ થોડા ચિંતિત લાગો છો, ચહેરામાં તમારા, તમે હર વખતે આવો છો એવી ખુશી નથી. હા બાપજી, એક પ્રશ્ન લઈને આવ્યો છું. મારે બધું જ છે, બધું જ. 3 રાણીઓ મારી સુંદર સેવા કરે છે, પણ મને એક પ્રશ્ન છે, મારે સંતાન નથી. અરે રાજન, તમે બહુ મોડું કરી દીધું આ પ્રશ્નમાં. તમારા ઘરે 4 સંતાન છે. હે? હા. પણ તમે મને કોઈ દી પ્રશ્ન પૂછો તો કહું, જવાબ આપો. તમે કોઈ દી પૂછ્યું નહીં, મેં કોઈ દી તમને કીધું નહીં. હવે તમે મને પ્રશ્ન કરો, હવે તમારે વાર નહીં લાગવા દો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. મેં તમને પેલી વાર એક કથામાં કીધું હતું, પણ એક વસ્તુ નહીં બતાવું, ગુપ્ત હોય તો એ ભાઈ ન કહું ને ભાઈ, મારે અમુક તો ભાઈ બધું રાખવું પડે ને. સંતાન ન હોય ને એને શું કરવું, મેં તમને વચ્ચે કીધું હતું. જેને સંતાન ન હોય ને એને ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી, કોઈને બોલાવવા નહીં. 2 જણાએ બ્રાહ્મણને બોલાવી અને કથામાં સફેદ કલરનું જે ગોર બાપા સ્થાપન કરે વિષ્ણુ ભગવાનનું, એની વચ્ચે કળશ મૂકે. એ કળશની આસપાસ 5 ફળ મૂકવા, એક સફરજન, એક ચીકુ, એક કેળું, દાડમ, જે કંઈ 5 ફળ મળે નોખા આમ ગોઠવી દેવા કળશની આસપાસ. અને ગોર બાપા જે મંત્રોચ્ચાર, જે કથા ચાલુ હોય ત્યારે તમારે 2 જણાએ એ જ બોલતું રહેવું, મારે ઘરે સંતાન પ્રાપ્ત થાય, મારે ઘરે સંતાન પ્રાપ્ત થાય, મારે ઘરે સંતાન પ્રાપ્ત થાય. જગ્યા છોડવીને એક આસન ઉપર બેહીને, આ હું કેમ બેહી રહું છું એમ બેહીને, પછી કે મારે ફોન અને બહાર નીકળી વાત કરી આવું ને, બધું બંધ કરી દેવાનું. અને પછી કથા પતે એટલે ગોર બાપાને જે કે દક્ષિણા આ બધું આપી કાઢવી, અને પેલું કળશ જે મૂક્યું હોય એ કળશનું પાણી અને ઓલા 5 ફળ છે ને એ લઈ લેવાના. એ 5 ફળ 2 જણાએ ખાવાના અને કળશનું પાણી 2 જણાએ પીવાનું. પણ એક વસ્તુ છે ને, એ ભાઈ મારી ગુપ્ત છે, બધું હું ખોલી ન નાખાવ, રહોડું ન દેખાડું.
સારી હોટલ હોય, સારી હોટલ આમ ફર્સ્ટ ક્લાસ મસ્ત હોટલ હોય, ત્યાં જમવા જઈએ તો આપણે જમવાનું બધું સરસ છે, બહુ મસ્ત છે, સુવિધા સારી છે, એ રહોડું દેખાડે, એમ હું રહોડું નહીં દેખાડું. તમે બધું જાણી જો તો મારી પાસે જોરાવા થોડા આવો. એક વસ્તુ છે એમાં એ કરો એટલે એ ઓલું કળશનું પાણી ફળ ખાય બે જણાઈએ અને કળશનું પાણી પી જવાનું. કળશનું પાણી ફળની માથે પી જવાનું. પીતા પીતા હું બોલવાનું છે ને એ નહીં કહું, એમ થોડું બધું કહી દઉં ભાઈ, મારો ધંધો ભાંગે હે. એટલે આવા સુંદર રહસ્યમય સત્યનારાયણની કથા સામાન્ય નથી. કેટલું એમાંથી મળે. આ સંતાન માટે આ કરવું પડે. લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો લક્ષ્મી કેમ પ્રાપ્ત થાય એ પણ એમાં છે. આ રહસ્યોને ખોલવા પડે. આ રહસ્ય છે. એટલે મેં તમને કીધું ને કથા તો આગળ હું કરી નાખું, પણ હું તમને વધારાનું શું કામ સમજાવું છું, આ રહસ્યો સમજાવું છું. રહસ્ય છે, બાકી આગળ ચોપાઈ બોલ્યા કરું તો અમે આગળ અમે અડધા થાટ ઘેર ભાગવા માંડો, આમાં તો કંટાળો આવે. આ રહસ્યમય છે. તો એને કીધું કે મારે સંતાન નથી, તો કીધું કે તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. તો બાપુજી તમે જ કરી દો. તો કે નહીં, તમારા જમાઈ શ્રૃંગી ઋષિને બોલાવો. જમાઈ છે ને કાલે વાત કરીએ આપણે કળોઈયા, બે જમાઈ અહીં બેઠા છે ગામના, ત્રીજો હું ભાણિયો. જમાઈને બોલાવો. મંદોદરી ક્યાં ના ખબર છે? રાજસ્થાન આસપાસ. પછી અત્યારે બધું વિકસિત છે એ બાજુના, ક્યાંક ક્યારેક જાણજો. એટલે રાજસ્થાનના આસપાસના જે વિસ્તારો છે ને એ બધા રાવણને જમાઈ માને. રાવણને જમાઈ માને. અને રાજસ્થાન સિવાયના બીજા જેટલા વિસ્તાર છે ને એ બધા જમાઈને રાવણ માને. આ રાવણ ક્યાં આવ્યો હે? એ જમાઈને રાવણ માને, ઓલા રાવણને જમાઈ માને. આટલો ફેર છે. એટલે બાપ કીધું કે શ્રૃંગી ઋષિ તમારા જામાતા છે, તમારા જમાઈ છે, એને બોલાવો. એ કરશે ને યજ્ઞ તો વિશેષ ફળ મળશે. હું બાજુમાં બેઠીશ. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ છેલ્લી આહુતિ પરિપૂર્ણ થઈ. ભગવાન એમાંથી અગ્નિદેવ હાથમાં ચરુ લઈને બહાર આવ્યા. વશિષ્ઠ બાપજીના હાથમાં આપ્યું. આ ત્રણેય રાણીઓને દશરથ રાજાને કે જો યોગ્ય રીતે વહેંચી દે સંતાન થશે. પેલા યજ્ઞ પૂર્ણ થતો ત્યારે યજ્ઞદેવ આવતા છેલ્લી આહુતિએ. અત્યારે ખબર હતી આપણે બીડું અમીએ ત્યારે ગોર બાપા થાળી કે કંઈક વગાડે. એ શું કામ વગાડે છે? આ કળીકાળમાં યજ્ઞના તમારે તમને સમજાવે છે આ જેટલી ઘડી હું થાળી વગાડું છું તારી સામે સાક્ષાત અગ્નિદેવ ઊભો છે, માગવું હોય માગી લે. એ જે કંઈ બેચાર ઇતિ પ્રસાદા દેવે જગર તોડતે તથાત્મન તથેયુક્ત ભદ્રકાળી બભુ વાર્તા હિતાનુપ ઇત્યતમ કૃતમ ભૂપમ સંભૂતાસા યથાપુરા દેવદેવ શરીરેભ્યો જગત્રય હિતે શણી ગૌરદેહાત સમુદ્ભુવાત યથા ભવત વધાય દૃશ્ય દૈત્યાનામ તથા શુંભ શુંભયો રક્ષણાય ચ લોકાનામ દેવાનામ ઉપકારણી ત્રચ્છુણું મયા ખ્યાતમ યથાવત કથયામિતે. અને એમ કરીને તમારા કુળદેવીનું નામ લઈને બીડું હોમાવી દે. એ જે છેલ્લા મંત્રમાં જ્યારે વગાડવાનું ચાલુ કરે ને ત્યારે તમે હવન કરાવો તો હવે યાદ રાખજો, ત્યારે જે માગવું હોય માગી લેજો. ભલે તમને દેખાતું નથી પણ તમારી સામે અગ્નિદેવ એ ફળ લઈને ઊભા છે. આવો દીપક દાદા અહીં આવી જાઓ, આવી જાઓ ને. આવો આવો આવો. અમારા દીપક દાદા આવ્યા છે, દેવળીના ગોર બાપા છે. લોહાણા જેટલા લોહાણા છે ને આ તાલુકામાં. રોહિત દાદા આવી જાઓ. રોહિત દાદા આવ્યા છે. કોણ છે? રોહિત દાદા ભેગા છે. આવો આવો આવો. તો અગ્નિમાંથી જે કંઈ ભગવાન આવ્યા છે, ચરુ આપ્યો છે. દશરથ રાજાએ કૌશલ્યાજીને થોડો આપ્યો. કૌશલ્યાજીને હાથે સુમિત્રાને કૈકેયીને અપાવ્યો. થોડા વખત પછી ભગવાન 4 રૂપમાં ગર્ભમાં આવ્યા. જો આવવાની 2 જ હતા હો, આવવાના 2 જ હતા, રામ અને લક્ષ્મણ જ. કે જ્યાં જો સંહાર કોનો કર્યો? અસુરોનો. રામ લક્ષ્મણે. પણ રામ લક્ષ્મણ એટલે શેષનાગ અને ભગવાન હાલતા થયા એટલે પેલા ચક્રએ કીધું ભગવાન હું તમારી વગર થોડો રહી શકું, તમે મને મૂકીને જાઓ તો અહીંયા તમને અગ્નિમાં ધારણ કર્યા કરો ને હવે તમે બધે લઈને ન જાઓ તો ઠીક છે, તું ભરતના રૂપમાં આવજો. ત્યાં શંખ પહેલો, મને લઈને ન જાઓ, એક હાથમાં મને રાખ્યો, હવે ભૂલી ગયા, ઠીક છે, શત્રુઘ્નના રૂપમાં આવજો. ત્યારે 4 અને પછી ભગવાન પ્રગટ એટલે કે ગર્ભમાં આવ્યા છે.
રાણીઓને ગર્ભની અંદર ભગવાન 1 મહિનો 2 મહિના 3 મહિના એમ થવા લાગ્યા છે. અને જ્યારે બરોબર ભગવાનને આવવાનો સમય થયો, 5 મિનિટ અહીંયા ભગવાનનું આપણે રામ જન્મનું કીર્તન કરાવશું. ખાલી પોતાની જગ્યા ઉપર ઊભા થઈને એવું કરવું નથી કે રાસ કેવું ને બધાની સંખ્યા છે, બધા ભાઈઓ હમણાં પાછા આડાવડા થવા મળશે. આપણો તાલટું આપણે ઘણો સમય આગળની કથા બાકી છે, એટલે આપણે કાલે રાસ કરાવશું. આમાં ખાલી આપણે પેલા શિવના ઓલામાં રાસ કર્યા હતા, એટલે પેલું 5 મિનિટ આપણે બોલશું ભગવાનના જન્મનું. એટલે ભગવાન જે કંઈ ગર્ભમાં આવ્યા છે, 9 માસ થયા છે, ભગવાનને આવવાની વેળા થઈ ગઈ. વેળા થઈ એટલે દેવતાઓ પોતાના વિમાનો લઈને અયોધ્યાની માથે આવવા લાગ્યા છે. મંદ સુગંધ વાયુ વાહવા લાગ્યો છે. સરજુ નદીમાં આ જળની જગ્યાએ અમૃત વહેવા લાગ્યું છે. ખાણ, મેં તમને કાલે કીધું ખાણ શબ્દ, ખાણમાંથી લોકો કંઈક ખોદકામ કરતા વણી નીકળવા લાગ્યા, સુવર્ણ નીકળવા લાગ્યું કે ભગવાન પ્રગટ થવાના છે. અને પછી ધીરે 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 9મી તિથિ બધું માસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત, ચૈત્રમાં શુક્લ 9મી તિથિ અને અભિજીત મુહૂર્ત આવી ગયું. યોગ, લગ્ન, વાર અનુકૂળ, આ બધું અનુકૂળ થયું. અને ભગવાન બધા એનો ભાર ઉતારવા સૌ પ્રથમ પેલા કૌશલ્યાના ભવનમાં પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે. માં, હું આવી ગયો. મેં તમને વચન આપ્યું હતું, મનુ શત્રુપા, તમે શત્રુપા હતા ત્યારે હું તમારા દીકરો બનીશ. કૌશલ્યાજીએ કીધું, પ્રભુ વંદન, પ્રણામ, તમે આવ્યા એ બદલ, પણ તમે વચન ચૂકી ગયા છે. હે માં, હું વચન ચૂકી ગયો? હા, તમે મને શું કીધું તું? હું તમારા ઘરે દીકરો બનીને આવીશ. તમે તો બાપ બનીને આવ્યા છે, 4 હાથ ને બાળક આવું હોય તો કે તું કેમ આ કેવું હોય? તમે નાના થઈ જાઓ, નાના થઈ જાઓ, નાના થઈ જાઓ, નાના થઈ જાઓ, નાના થઈ જાઓ. એક ભારત દેશની સ્ત્રી ભગવાનને બાળક બનાવે, બાળક બનાવતા શીખવાડે. આ ભારત દેશની સ્ત્રીની મહત્વતા છે. ભગવાનને કહે, હું એમ કહું એમ નાના થઈ જાઓ. ભગવાન એકદમ નવજાત શિશુ જેવડા થઈ ગયા. માં હવે બરોબર? હું બરોબર. આ 4 હાથ છે, બાળકને 2 હાથ હોય. આ તમારા 2 હાથ વધારે કાઢી નાખ, કાઢી નાખ. માં હવે બરોબર? તમે છે શિશુ, બોલો છો તો મોટા નહીં જેમ. બાળક થોડું બોલે, આ દાંત ને આ બધું. તો કે તમે આ દાંત અને આ બધું બોલો ને એ ન હાલે, તો તમારે રડવું પડે. બાળક તો રડે આવે એટલે, કે ડોક્ટરો પરાણી નથી રડાવતા, રેડ્યું નથી એટલે ક્યાંક કમજોર હોઈ શકે, રડવું પડે. માં, મારી ઉપર એવી હું આફત આવી તો હું રડું? બાપ, તારા ઉપર આફત નથી આવી, પણ તે જેને જન્મ દીધા છે આ પૃથ્વી પર આફત આવી છે, એટલા માટે તારે રડવું પડે. અને પછી ભગવાન એકદમ નાના એવા થઈ ગયા, શિશુ રૂપ થઈ ગયા. અને કૌશલ્યાના અંકમાં ખોળામાં ભગવાન રુદન કરે છે. અને ભગવાન રુદનનો અવાજ જ્યારે આવ્યો ત્યારે એક દાસી કૌશલ્યાના ભવનમાં સાંભળ્યું કે કૌશલ્યાના ભવનમાં બાળકનો રડવાનો અવાજ. પૂરા મહિના હતા એ તો ખબર છે, તો એને દુખાવો થયો, મને દુખાવો થાય છે, આવી કોઈ ફરિયાદ તો ન કરી. બાળકનો અવાજ તરત જે દાસીઓ જાય છે તો કૌશલ્યા માતાજીની બાજુમાં એક નાનકડું નવજાત શિશુ રમી રહ્યું છે. અને દાસીઓ આનંદ પામી, મહારાજ, 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 બધાય હો, બધાય હો, બધાય હો. દશરથજીની પાસે જાય છે. શું થયું? તો કૌશલ્યાજીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. હે? હા, ગળામાંથી માળા ઉતારીને આપી દીધી. તો બીજી દાસીઓ આવી, મહારાજ, બધાય હો, બધાય હો. સુમિત્રાજીએ 2 બાળકોને જન્મ આપ્યા છે. તો બીજી 3 દાસીઓ આવી, મહારાજ, બધાય હો, બધાય હો. કઈ કઈ દીકરાનો જન્મ આપ્યો છે. મહારાજ પરમાનંદમાં ડૂબી ગયા.
પરંતુ વિચાર કરવા લાગ્યા કે આ બ્રહ્મ છે, મારો ભ્રમ છે કે આ સાક્ષાત બ્રહ્મ છે. વશિષ્ઠજીને બોલાવો, વશિષ્ઠજીને બોલાવો, જલ્દી બાપજીને બોલાવો, પાકું કરો કે આ મારો ભ્રમ છે કે મારા ઘરે દિવ્ય તેજ ઈશ્વર વિતરો છે. અને વશિષ્ઠજી આવીને બધું નક્કી કરીને કહે છે, નહીં દશરથ રાજા, હે દશરથજી, તમે વધાયો, તમારા ઘરે તમે 4 પુત્રનો બાપ બન્યા છો અને આ આખી અયોધ્યા ઝૂમી છે, નાચી છે, ગાય છે અને ભગવાન સ્તુતિ કરે છે કે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. સ્તુતિ કરવા લાગ્યા, દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. આજે ભગવાન અવધની અંદર પોતાના ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે અને આખી અયોધ્યા આનંદમાં ડૂબી છે. આ ચૌહાણજી ગામના આ સાયક્લોન સેન્ટરમાંથી આપ સૌને રામ જન્મની વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. અવધ में आनंद भयो, जय रघुवर राय के. अवध में आनंद भयो, जय रघुवर राय के. अवध में आनंद भयो, जय रघुवर लाल के. अवध में आनंद भयो, जय रघुवर राय के. अवध में आनंद भयो, जय रघुवर लाल के. जय रघुवर राय की, जय गिरधर गोपाल की. जय रघुवर राय के, जय श्री राम के. अवध में आनंद भयो, जय अवध राय की. अवध में आनंद भयो, जय दशरथ लाल की. अवध में आनंद भयो. अवध में आनंद भयो, जय रघुवर लाल के. आनंद भयो, जय रघुवर लाल के. हाथी दियो, घोड़ा दियो, और दियो पालकी. हाथी दियो, घोड़ा दियो, और दियो पालकी. अवध में आनंद भयो, जय रघुवर राय के. अवध में आनंद भयो, जय रघुवर राय के. अवध में आनंद भयो, जय रघुवर राय के. हाथी दियो, घोड़ा दियो, और दियो पालकी. हाथी दियो, घोड़ा दियो, और दियो पालकी. अवध में आनंद भयो, जय रघुवर राय के. खान में आनंद भयो, जय रघुवर राय के. खान में आनंद भयो, जय रघुवर लाल के. अवध 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 में आनंद भयो, जय रघुवर लाल के. नंद घेर आनंद भयो, जय कन्हैया 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 लाल के. अवध में आनंद भयो, जय रघुवर राय की. बोली अवध धाम की जय. सरजू मैया की जय हो. चारो भैया की जय हो. રામાયણમાં આહિર શબ્દ એકવાર આવ્યો છે. મને કયો શબ્દ ક્યાં આવ્યો ને બધી ખબર, આંકડો ખબર. રામ શબ્દ 1443 વખત આવ્યો, 1443. અને આહિર શબ્દ એકવાર આવ્યો. જે દિવસે આહિર સમાજની કથા મળે ને તે દિવસે મેં હું કહ્યું કાલે પેલા ગોપીબેન ડોળાસાને આવ્યા હતા, એ પછી બહાર નીકળી મને મળ્યા. મને કે એક દી આવી જાવ એટલે તારીખ નક્કી કરી નાખીએ. તારીખ કોઈ નક્કી થાય છે. હવે આહિરોની સીધી કથા મળે તેથી માનસ યદુવંશ ઉપર બોલવું છે. માનસ યદુવંશ જેમાં આપણે માનસ શંકર ચાલે છે. તો ચારેય ભૈયાનો જન્મ થાય છે, નામકરણ સંસ્કાર થાય છે. મોટા ભાઈનું નામ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. ઘણી ચોપાઈઓ એની છે, પણ તમને હું મુખ્યનો સાર સમજાવી દઉં. રામ કોણ? રામ એટલે વિશ્રામ. એનું નામ લેવાથી વિશ્રામ મળી જાય. ઘરમાં જે વ્યક્તિ એના પરિવારને વિશ્રામ આપતો હોય, એનાથી ઘરમાં બધાને શાંતિ હોય કે આ છે તે આપણે પપ્પા સારું છે હો, નકર આપણે અટવાઈ જાય આપણી પરિવાર. એ ઘરનો રામ. જે વ્યક્તિ
ઘરનું ભરણ પોષણ કરતો હોય, આખો દિવસ કમાય, ઘરના 5 સભ્યોનું ગુજરાન ચલાવતો હોય ને મહેનત રાતે 2-2 કલાક વધારાની પાળી કરી લેતો હોય કે 2 કલાક વધારે કરી લઉં ને તો સાતમ માટમાં આવે છોકરાઓને મેળાલયમાં લઈ જવાના છે તો 500 રૂપિયા વધારે કમાઈ લઉં, વધારે 2 પાળી કરી લઉં અને 8 વાગે એ ભાઈ આપણા ઘરે આવતા હોય અને સાંજે 11 વાગે આવે, એની પત્ની કે કેમ થોડીક વધારે પાળી કરી લઉં ને તો આપણા છોકરાઓને મેળામાં લઈ જાય, પૈસા થોડાક વધી જાય આ મહિને. એ બાપ એવો કોઈ વ્યક્તિ ઘરમાં હોય ને એ ભરત છે, જે ભરણ પોષણ કરે, જે ઘરનો આધાર બને. ભલે બહાર ન જઈ શકતો હોય પણ એના આધારે આપણે ઘરો મૂકીને વયા જઈએ. નથી કહેતા કે અમારા બાપા હતા ત્યાં સુધી સારું હતું, તાળું દેવાતું નહોતું, હવે તો બાપા વયા ગયા, માં વયા ગયા, ક્યાંક જાય તો તાળું મારી દેવું પડે. બાપા હતા તે ઘર ખુલ્લું રહેતું, માં હતા તે ઘર ખુલ્લું રહેતું. આ ડોહા ડગરા છે તે ઘર ખુલ્લા રહે, બાકી તાળા મારી દે, મારવા પડે. ડોહાનું ધ્યાન રાખજો. હા, ધોળા વાળ થઈ ગયા હોય તો ધ્યાન રાખજો. તો જે આવો વ્યક્તિ હોય તો એ લક્ષ્મણ છે, જગતનો આધાર, જેના માથે શેષનાગની માથે ધરતી છે. અને ક્યાંક કોઈને આપણે વાંધો પડી ગયો હોય, તકલીફ પડી ગયો હોય, ઝઘડો થઈ ગયો હોય ભાઈઓમાં, અન્યમાં, સમાજમાં કોઈ વ્યક્તિ આરે, ત્યારે કોઈ આપણા ઘરનો અથવા તો કોઈ વ્યક્તિ એવો આવી જાય કે આપણે 2 પક્ષને ભેગા બેસાડી સમાધાન લાવીને બેયને ભેગી ચા પીવરાવી દે અને બેયને ગળે મેળાવી દે, હસતા બોલતા કરી દે, યાદ રાખજો એ શત્રુઘ્ન છે. શત્રુતા મિટાવી દે એ શત્રુઘ્ન છે. આ કથા સાંભળ્યા પછી એક કામ કરજો, બોલતા ન હોય ને એની ઘરે જઈને સા પી આવજો. ભાઈઓમાં ડખા. સમય ઓછો છે એટલે વધારે નથી લઈ શકતો, 1 જ મિનિટમાં ખાલી વાત કરી દઉં. 2 ભાઈઓ હતા, બાજુમાં રહેતા હતા. એક ભાઈ બહુ ગરીબ અને એને બાજુમાં શહેરમાં કમાવા જવું પડે. અહીંયા એની પત્ની ને એક નાનકડો દીકરો. બાજુમાં જે ભાઈ હતો મોટો ભાઈ, એને ધીરે ધીરે એને આવક સારી, જમીન ભાગમાં સારી મળી હશે, આવક વધવા માંડી. એટલે 1 માળ હતો, બેયનો સરખો હતો, એમાંથી પેલા એ 2 માળ લીધા. બીજો માળ સુંદર બનાવ્યો, સુંદર બજારનો ખર્ચ કરીને બનાવ્યો. પણ હવે એને ખાળીઓ જે છે પાણીના ગામડામાં આપણે કે ખાળીઓ નાના ભાઈના કરામાંથી આમ રાખ્યો કે નળિયામાંથી થઈને પાણી નીચે વહી આવે. આમ રાખું તો મારા 12માં કઈ પાણી આવે. બહુ ચોમાસું આવ્યું ને વરસાદ વધ્યો એટલે પેલા પાણી બહુ આવે કરામાં, એટલે નાનો ભાઈ તો ધંધા માટે બહાર. એટલે એની પત્નીને દીકરો એક દિવસ સાંજકના સમયે ગયા, મોટા ભાઈ પ્રણામ. હા આવો. શું છે? એક વિનંતી કરવી છે. તમે મકાન બનાવ્યું, અમે રાજી છે, તમે મારા મોટા ભાઈ છો, બાપ ઠેકાણા છો, પણ આ તમે જે પાણીનો જે આ મૂક્યો છે, આ ખાડીઓ, એ અમારા કરા ઉપર આવે. અમે નાના માણસ, કદાચ અમારી દિવાલમાં કંઈ તકલીફ થઈ જાય, પડી જશે તો અમે બીજી નહીં ઊભી કરી શકીએ. તમારા ભાઈ થોડુંક કમાઈને અહીંયા આવે ને 2 દી રોકાઈને ત્યારે થોડુંક આપે, તેમાં તો અમારું જમવાનું હાલે, બીજું કંઈ અમારે આ નળિયાએ બદલતા નથી. મોટા ભાઈ ખાડીઓ બદલાવી નાખો ને. હા, હવે તમે શિખામણ દેવા માંડી ગયા, નાની વહુ થઈને. હા, હું બોલો, માથે ઓઢતી નથી. માથે ન ઓઢે ને તો કઈ નહીં, લાજ રાખે તો ઘણું. ઘણા લાશ કાઢીને 4 કટકા હાવરાને ગાળું દેતી હોય, એવડી. તો એ હું તમે ભાઈ લાશ કાઢી હરાને કહો કે લાશ કઢાવી નાખો, પણ હરાની સામે હાહુની સામે બોલો નહીં. પછી લાશ આમ રાખીને એવડી દેતી હોય, એમાં શ્રાવણ મહિનો એકટાણા કરે ને તોય ધડભડાટી બોલાવતી હોય. એટલે પેલા કીધું કે હવે તમે હામું બોલતા થઈ ગયા, હવે ખાલીઓ નહીં ફરે જાઓ. ઠીક છે મોટા ભાઈ. હવે એ વાત અઠવાડિયું થયું, નાનો ભાઈ આવ્યો, સાંજે યાળું કર્યું ને પછી આ સ્ત્રીએ વાત કરી કે ભાઈએ મકાન કર્યું. હા, મેં જોયું, પણ એક તકલીફ છે, એને ખાળીઓ આપણા ઘરમાંથી રાખ્યો છે ને, આપણા કરામાં પાણી આવે. જો તમે આ કરો જો, હવે આમને આમ પાણી આવશે ને તો હવે આ કરો નમી જશે. તો કે તે વાત કે હા, હું ગઈ હતી કેવા નાનાને લઈને દીકરાને. મોટા ભાઈ માયના નહીં. હાલ હવે હું જાઉં છું.
તો હું આવું હાલ. મોટા ભાઈ પ્રણામ. હા આવ્યો તો? હા મોટા ભાઈ 2 દિવસ માટે આવ્યો. મોટા ભાઈ એક વાત કરવી છે. શું છે? તમે મકાન બનાવ્યું, અમે રાજી છે, અમે જોયું, બહુ સરસ મોટા ભાઈ. આપણા પિતાના પુણ્યબળ તમારું મકાન સારું થઈ ગયું, પણ આ ખાડીઓ ફેરવી નાખો ને. હવે તું સામું બોલવા માંડી ગયો. તારી બાઈ તો કઈ લાજ શરમ રાખતી નથી, જેમ તેમ બોલે છે. બે હાલી નીકળ્યા જ હવે, મોટાને દબાવવા માંડ્યા. ખાડીઓ બાળીઓ નહીં ફરે, જાવ નીકળો. ઠીક છે મોટા ભાઈ, પગે લાગી નીકળી ગયો. સાહેબ થોડા વખત પછી મોટા ભાઈને મોટો રોગ લાગુ પડ્યો. રોગનું નામ નથી દેવું. રોગ લાગુ પડ્યો, જીવાત થયો. અને એની પત્ની જે હતી ને, આવો રોગ લાગુ પડ્યો ને પછી મોટા ભાઈના ઘરવાળા હતા ને, એ છૂટું કરીને વયા ગયા. તમારે એને મારે જિંદગી હું બગાડવી, તમારી જિંદગીમાં ફેલ છે. વયા ગયા. હળે મોટો ભાઈ હળે. નાના ભાઈને કોઈ સમાચાર પહોંચાડે છે ને ગામમાંથી કે તારા ભાઈને આવું તકલીફ થઈ, તારા ભાભી વયા ગયા છે. તરત નાનો ભાઈ નોકરી મૂકીને આવી ગયો. હાલ 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 મોટા ભાઈને તકલીફ છે. મોટા ભાઈને ત્યાં ગયા, બધું સાફ કર્યું, ગરમ પાણીથી સફાઈ કરી, બધું સસ કર્યું, નવરાવ્યા. અને પછી તો 2 જણા ન્યા રહેવા માંડી ગયા. ઓલો રડે મોટો ભાઈ. નાના ભાઈને પગું પકડી લીધા. હો ભાઈ માફ કરજો, બહુ અપરાધ કર્યો તારો, માફ કર. નહીં નહીં મોટા ભાઈ, તમે બાપ ઠેકાણે છે, તમે બોલવાને લાયક છે, અમે સાંભળવાને લાયક છે. કઈ વાંધો નહીં મોટા ભાઈ, એમાં શું થઈ ગયું? રડી પડ્યો મોટો ભાઈ. અને પછી 2 ભાઈમાં સુલે થઈ. મારા ભાઈ, ભાઈઓને યાર બોલતા ન હોય, કંઈક વાંધા હોય, ખાડિયા ફેરવી નાખજો. ખાડિયા હોય ને તો ફેરવી નાખજો. આપણાથી આપણા ભાઈને હેરાનગતિ ન થવી જોઈએ. એક બાપનું લોહી છે. કુંભકર્ણે વિભીષણને કીધું તું, ભાઈ તું ત્યાં એ પક્ષે વહી ગયો, મને વાંધો નથી, હું જાણું છું કે ભગવાન છે, આપણો ભાઈ ખોટો છે, જગદંબાને હરી આવ્યો છે, આપણા ભાઈની ભૂલ છે. પણ વિભીષણ, તારી એક ભૂલ તને કહું મોટા તરીકે, હું અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભગવાન ભલે સામે છે, પણ આપણો ભાઈ તકલીફમાં છે. ભાઈને છોડાય નહીં અટાણે. ભાઈ ભાઈની ભૂજા હોય, હાથ હોય હાથ. વિભીષણ ત્યાં ભાઈનો હાથ ભાગી નાખ્યો. આ ભૂલ કરી નાખી તે. તો હું ક્યાં જાઉં? મને મારા ભાઈએ પાટુબાઈને કાઢી મૂક્યો. કાઢી મૂક્યો તો ભલે કાઢી મૂક્યો, તને કોણે કીધું તું રામની ભેગું ભળવાનું? ક્યાં કુટિયા બની રહી ગયો હતો આ યુદ્ધ ન પતે ત્યાં સુધી? સીતાનો જે કઈ આપ યુદ્ધ છે, જે કઈ એનો પ્રશ્ન હલ ન થાય તે તો નોખો રહ્યો હતો. રામને ભળવાનું કોણે કીધું તું? જો અમે હારશું ને વિભીષણ, તેનું કારણ રામ નહીં હોય, તું હશે. ઘર ફોડે ભેદી, ઘરનો ભેદ ઘરનો ફોડે ને તો વરદાન કામ ન લાગે. મહાભારત બધા વરદાનો લઈ લઈને બેઠા હતા. મહાભારત બહુ કપટ થયું યુદ્ધની અંદર. બધા પોતપોતાના વરદાનો લઈને બેઠા. ભીષ્માએ ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને બેઠો, કર્ણ એનું વરદાન લઈને બેઠો, અને આ એનું વરદાન લઈને બેઠો. બધા પોતપોતાના વરદાનો લઈને બેઠા. પણ ઘરનો ભેદી ફૂટે તો વરદાન કામ ન લાગે. એટલે વિભીષણ ત્યાં ભૂલ કરી ભાઈ. આ કથા પતે પછી આ શનિવારે બપોરે ભોજન કરી લ્યો, હા જે કથા સાંભળી લ્યો, અને રવિવારે ભાઈને કે ઘેર જઈને એટલું કે હાલ શા મુખ હાલ, બીજી વાત જવા દે, શા પીવી જ. હું યાદ કરું, અમારા આહિર ભાઈ પણ આવ્યા છે, જાદવભાઈ રામભાઈ ચન્નેરા. મેં તમને વચ્ચે કીધું તું ફાફણી 5 દિનો મેં મહારુદ્ર યજ્ઞ કર્યો છે, જ્યાં મારી તકતી લાગેલી છે. નામ પણ છે મંદિરમાં, રામેશ્વર મહાદેવ. જજો ક્યારેક વાડીએ. એ વ્યક્તિ જયારે મહારુદ્ર, એ સરપંચમાં આપણે અમુક સમય રહેલા છે. સરપંચમાં રહ્યા હોય એટલે થોડોક ક્યાંક કોઈ વિરોધ પક્ષ પણ આપણા ગામમાં હોય. પણ એણે શું કર્યું, મહારુદ્રની જ્યારે મહારુદ્ર એટલે બહુ મોટો યજ્ઞ, એની વાત જ શું કરવી. અને એમનું અમને આચાર્ય પદ મળ્યું. મને મહાદેવની મને કૃપા છે એના ઉપર. આચાર્ય પદે હું મહારુદ્ર મેં કર્યો, મને એનાથી વિશેષ કંઈ જોતું નથી, એટલું મહાદેવે દીધું. એટલે એ શું કર્યું, મહારુદ્રના અગાઉ અમુક દિવસો પહેલા ફાફડીના ગામે ગામે ઘેર ઘેર જઈ, જ્યાં વાંધા હતા એની ઘેર પેલા જઈ ને એટલું કીધું, ભાઈ મહારુદ્રનું આયોજન મેં કર્યું છે, લાખો રૂપિયાનો ખર્ચો છે, બધો મારે કરવાનો છે, પણ મારા બાપ તમારે બધાએ હાજરી આપવાની છે.
ત્યાં રહેવાનું છે, કામકાજમાં ઊભાનું છે અને 2 ટાઈમ જમી લેવાનું છે. આવવાનું બધાએ છે. વિરોધવાળાની ઘેર પેલા ગયા ને આખું ગામ ખડે પગે. જેની યાર વાંધો હોય એની યાર ચા પી લેજો તો રામ કથા સાંભળી કહેવાય. એટલે આ 4 ભાઈઓ મેં કીધું એમ નામકરણ સંસ્કાર થયું. 7 વર્ષના થયા, યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. ગુરુગૃહે ભગવાન ભણવા જાય છે. ગૃહ ઘરની અંદર થોડાક વખતમાં વિદ્યા એવા તો ભગવાન રોમ રોમમાં વેદ છે એની અંદર. એ શું ભણવાનું હોય? આ તો આપણે બતાવવા માટે, આપણે જણાવવા માટે કે હું ગયો છું ભણવા માટે, મારા ગુરુને ત્યાં તમે જાજો. ગુરુગૃહે ગઈ પઢન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સભાઈ. જે વ્યક્તિઓ ભણતા હોય, અભ્યાસ કરતા હોય, પરીક્ષાઓ આવતી હોય, સરકારી પરીક્ષાઓ આપતા હોય, એ લોકોએ આ ચોપાઈ બોલીને જાય તો એને એમાં થોડોક ફાયદો થશે. ગુરુગૃહે ગયે પઢન રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સભાઈ. કોઈના બાળકો 5 વર્ષના 10 વર્ષના હોય, ભણવામાં ધ્યાન ન આપતા હોય, બેનો એક ત્રાંબાના કળશામાં પાણી લઈ આંગળી બોલી 28 વખત આ બોલી, એ છોકરાને રોજ પાણી પીવડાવો એટલે સરસ્વતી છૂટી પડતી જાય, છોકરો હોશિયાર થતો. રામાયણમાં રહસ્ય છે. આ રહસ્ય ખોલતો જાઉં છું. હું તમને કાકરા કાઢીને વાત કરતો જાઉં છું. હમણાં માંડવીની સિઝન આવે છે, ઓળા. હું તમને ઓળો પાથરો હું ઉપાડું, ઓળો હું ભાંગું, એ ઓળો ફોલીને તમને મીઠા મીઠા ડોડવા ખવડાવવાના. કડક કડક વસ્તુ તમને મારે કેવી નથી. બાકી તો હું મારી ચોપાઈ બોલ્યા કરું તો તમને એમાં કઈ પૂછકો નહીં પડે. સાર સાર કહું. એટલે ભગવાન ભણી અને પાછા આવ્યા છે. ભણીને આવી જે કંઈ ભણ્યા છે એ સાર્થક કરે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આતિથ્ય દેવો ભવ. અને અતિથિ એટલે મહેમાન. માતાના દેવ માનવા, પિતાના દેવ માનવા, આપણા ગુરુ આચાર્ય, આપણા ગોર બાપાના દેવ માનવા. આપણે ત્યાં મહેમાન આવે ને દેવ માનવા, અતિથિ. મહેમાન પણ મહેમાન અમુક મહેમાન હોય, અમુક મહેમાનો તો આહા. મહેમાનના શાસ્ત્રમાં 5 લક્ષણ છે. 5 લક્ષણ. મહેમાન આવે ત્યારે કોઈના ઉપર બોજ ન બને. જે પરિવારમાં મહેમાન થઈને આવે એ બોજ ન બને. મહેમાન આવે ત્યારે એને આપણે જે ભોજન ખવડાવીએ એ શાંતિથી જમી લે. મારે તો બટાટાનું શાક જોઈએ ને, હાંજે તો અમારે આ જોઈએ ને, હાંજે આ ખાવું જોઈએ, હું મારે ઘેર તો આમ ખાવું, તો તારે ઘેર રહેવાય. હાંજે જેમાં પછી મારે એક આઈસ્ક્રીમ તો જોઈએ, તો મહેમાન થઈને જવાય નહીં. અહીં જે મળે એ ખાઈ લે, એ મહેમાન. મહેમાન આવે ત્યારે આપણે આખા ઘરને આનંદથી ભરી દે. સુંદર મજાની મીઠી મીઠી વાતો કરે, આનંદથી ભરી દે. આપણે એમ થાય કે રાતું હોઈ જાય, ખબર ન પડે હવાર કેમ થાય. મહેમાન જ્યારે જાય ત્યારે આપણે એની ઘરે આવવાનું આમંત્રણ આપતો જાય. હવે હું આવી ગયો છું, હવે તમારે આવવાનું છે, નહીતર હું હવે પાછો નહીં આવું, હવે તમારો વારો, તમે આવજો, એમ આમંત્રણ દેતો જાય. અને 5મું, મહેમાન જ્યારે જાય ત્યારે કંઈક બાળકોના હાથમાં 5-25 રૂપિયા આપતો જાય. આ 5 લક્ષણ મહેમાનના છે. પણ અમુક મહેમાન આહા, મેં કીધું એમ એક ભાઈને કે મહેમાન આવ્યો, આમ બે જ રે, ઓલા ચાર્જિંગમાં મોબાઈલ ચાર્જિંગ ભરાવી, મોબાઈલ લઈને ન્યાન્ય ગાદલામાં બે રે, કઈ કરે આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. કઈ કામે લાગે નહીં, કઈ કામ કરવા લાગે નહીં, જ્યાંથી ઉઠે પણ નહીં, પથારી ખાલી બરસ કરી નાહી ધોઈને પાછો બેસી જાય. 10 દી ખાલી બાય કંટાળી. હવે આનું શું કરવું? જાતોય નથી, ઘરમાં જગ્યા કરતો નથી. બાઈએ એક દી આમ વાંદા વાળતા વાળતા ગાદલું લઈને બેઠો તો બાઈએ ગાદલું લઈ લીધું. ગાદલું લઈ લીધું, હા ગાદલું હટાડી દીધું. તો ઓલો હું કે ખબર છે, સારું છું ગાદલું લઈ લીધું, મને ગાદલાની આદત નથી, હું તો ઓછી કાંઈ ટેકે હાલે, મારે તો ટેકે બેસી ગયો. બાપુ અજડ મહેમાન હતો,
બાઈ 3 દી વહી ગયા, બાઈ પાછી કંટાળી, હવે આ તો જાતોય નથી. પછી એક દિવસ બાઈએ ઓશિકું લઈ લીધું. તારું શું ઓશિકું લીધું? મારે ઓશિકાની કોઈ મને કે ટેવ નથી ઘેર, હું તો આમ કોણીએ બેહી રહ્યો. પછી બાઈએ કીધું કે તમને તમારા પત્ની બાળકોને યાદ નથી આવતા? જો સારું કર્યું તમે યાદ કરાવી દીધું, એને ફોન કરીને બોલાવી લો. આવા મહેમાનો હોય. એક ભાઈની ઘરે 2 મહેમાનો આવ્યા ને, 2 મહેમાન આવ્યા, બેઠા. ક્યાં ગયા અમારા ભાઈ? તો કે વાડીએ ગયા. હા, અમારે કાલ વાત થઈ હતી કે હું વાડીએ આવીશ, 12:30 1 વાગે આવી જાય જમવા ટાણે. 11 વાગ્યા હતા, ઓલા મહેમાન આવ્યા. અને બાઈ છે ને, બાઈ એ હાવ દેશી ભાષામાં કહું તો કામમાં શીખતો પડે ને એવી હતી. આ બેની રસોઈ કરવી ને આ બધી ક્યાં આ ટાઈપકા. એટલે બેનું કે તમે આવ્યા એ સ્વાગત, પણ એક ખાનગી વાત કહું. હા, તમારા ભાઈ છે ને એને થોડુંક મગજ હમણાં થોડુંક છે ને તકલીફ થઈ ગઈ છે, એટલે જે મહેમાન આવે ને, જો ઓલું હાંબેલું પડ્યું, એ હાંબેલું લઈને મારવા થોડે. પ્રમદી 2 જણાના પગું ભાંગી નાખ્યા. એટલે તમને હું જલ્દી રસોઈ બનાવી દઉં, તમે જલ્દી એને કીધું ને 12:30 આવું, તમે ફટાફટ જમીને નીકળી જાઓ. એટલે ઓલા કે અમને કામ યાદ આવી ગયું, હવે અમે જમવું નથી. એક કામ યાદ આવી ગયું, જોઈએ કે જમવું નથી, અમે જઈએ. ઓલી બાઈ નહીં જોતું તું, જાઓ કુકર મૂકવું નહીં. ઓલા મહેમાન હોય આમ ઊભી બજાર હાલતા થયા ને, તાવલો આવ્યો. તો મહેમાન આવ્યું તો હા આવ્યા હતા ને 2 જણા હતા. હા, 2 જણા વાત થઈ હતી કાલે. તે ક્યાં વયા ગયા? તો કે મેં ખીજાવો નહીં. તો કહું નહીં કઈ ખીજાય નહીં, એમાં હું ખીજાવાનું હોય? ક્યાં ગયા? તો કે જો હાંબેલું પડ્યું ને એ માગતા હતા, મને કે હાંબેલું સારું છે ને મારે લઈ જાઉં. તો મેં ના પાડ્યું, કોઈ એમ ન આપો તમારા ભાઈને પૂછ્યા વગર. તે ખીસ ચડાવીને વયા ગયા. એલી ગાંડી મહેમાન ભગવાન કહેવાય, માગે આપી દેવાય. એમ કરાય? લાવ હાંબેલું ક્યાં છે? એ હાંબેલું ઓલાને વાહે થયો, પેલા પાછળથી થઈ ગયા. આ રેડું નાખે લેતા જાઓ. ઓલા કે ઓલી બેન કહેતી હતી વાત સાચી છે, આનો છટકી ગલત છે. ગામની 3 પ્રદક્ષિણા કર્યો. આગળ મહેમાનને વાહ ઓલા હાંબેલું લઈ લેતા જાઓ. ઓલા કે નહીં. અને એમાં 3 પ્રદક્ષિણા કરતા એના ગામની બસ નીકળીને બસ સ્ટેન્ડમાં દોડીને ચડી ગયા. આવા હજળ મહેમાનો હોય. શાસ્ત્રોએ 5 લક્ષણ બતાવ્યા. 5 લક્ષણ હોય મહેમાન. એટલે આતિથ્ય સત્કાર કરે છે, બધું પોતાના જીવનમાં ઉતારે છે. અને આમ કરતાં કરતાં સુંદર મજાના જીવન ચરિત્ર ભગવાન તુલસીદાસજી એનું વ્યાખ્યાન કરે છે. એમાં એક દિવસ તે અવસર એક તાપસ આયા, તેજ પુંજ અતિ અલખ દિખાવા. એક દિવસ વિશ્વામિત્ર આવે છે. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા, પણ એને એમ થયું કે હું ક્ષત્રિય હોય તો બ્રાહ્મણથી તો અમે નીચા, એટલે કદાચ અમને ભગવાનના દર્શન ન થાય, એટલે હું ઋષિ બની જાઉં, બ્રાહ્મણ બની જાઉં. અને ભગવાને એ વિધાન ખોટું પાડ્યું. એ બ્રાહ્મણ બની ગયા, ભગવાન ક્ષત્રિયમાં આવ્યા. ઈશ્વર તો ગમે તે જન્મ લઈ લે, ઈશ્વર તત્વ તો ગમે ત્યાં હોય. વર્ણની વાત જ નથી. વર્ણ એક વ્યવસ્થા. ઘણા લોકો એવું વિચારે કે આ બ્રાહ્મણો એમને આઘા રાખ્યા ને, તમે વર્ણને આમ શું કામ લઉં છો? બ્રાહ્મણ ને ક્ષત્રિય ને આમ ને વર્ણને આમ કરી દો, બધા હરખા થઈ જાય. ઊભા છે એટલે આમ સ્ટેપ લાગે, આમ કરી દો એટલે હરખા. આ એક વર્ણ વ્યવસ્થા છે, યાદ રાખજો. અહીંયા હું ઉપર બેઠો છું એટલે એમ નથી કે મારામાં જ્ઞાન છે, તું તમને બધાને હું દેખાવ એટલે ઉપર બેઠો, બાકી હું તો નીચે બેહીને કથા કરું. આ એક વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે. આમાં કોઈ એક બ્રાહ્મણોએ કોઈને આઘા રાખ્યા જ નથી. પણ ઘણા એમ કે એક જણ આવ્યો હતો ને, મને કહેવાય ફૂલ થઈ ગયો હે. મને કે અમારા એકલવ્યનો તમે અંગૂઠો કપાવી નાખ્યો બ્રાહ્મણોએ, બાકી તમને બ્રાહ્મણ નાશ કરી નાખે. સારું ભાઈ, નાશ કરી નાખતો, ઉપાધિ ઓછી. વર્ણ વ્યવસ્થા છે. તો વિશ્વામિત્રજી આવે છે, કેમ કે વિશ્વામિત્રજીનું યજ્ઞ મારીચ અને સુબાહુ પૂર્ણ થવા નથી દેતા.
વિશ્વામિત્રજીએ કીધું કે આને હું મારી તો શકું, મારામાં તેજ છે, પણ હું આને તારી ન શકું. એવું કોઈ તત્વ આ દુનિયામાં હોય જે એને મારી પણ શકે ને તારી પણ શકે. આંખ બંધ કરીને જોયું તો અયોધ્યામાં ભગવાન જન્મ લીધો હતો. ઓહો, ભગવાન તો છે, તો પછી બારે શું કામ કષ્ટ કરવું? દશરથજી પાસે જાય છે, 2 દીકરાઓની માંગ કરે છે. સાધુ સંપત્તિની માંગ ન કરે, સાધુ કોઈ વસ્તુની માંગ ન કરે. સાધુ એના યજ્ઞ રક્ષણ કરવા માટે તમારા તેજવંત દીકરાઓ આપો એમ કે મારા યજ્ઞ રક્ષા કરે. દશરથ રાજાને કીધું તમારા 2 દીકરા મને આપો યજ્ઞ રક્ષા કરવા માટે. દશરથ રાજાએ કીધું તમે કહેતા 1000 હાથી આપો, 1000 ઘોડા આપો, રથ આપો, ઘણી બધી માંગ આપી. આ બધું માગી લ્યો, મારા સંતાન રહેવા દે. મારા ચોથા પદમાં મને દીકરા થયા, તો 2 લઈ જાઓ. તો વશિષ્ઠજીએ બધું ખુલ્લું પાડ્યું. રાજન, તમે ક્ષોભ ન કરો, તમે મોહમાં છો, પુત્ર મોહમાં છો. આ 4 ભગવાન છે અને યજ્ઞની રક્ષા કરવા માટે જેને જન્મ લીધો છે, 2ને મોકલો. રામ અને લક્ષ્મણને મોકલે છે. પણ રામ લક્ષ્મણ બાળ એટલે આમ ઝાડવા હોય ને તો આમ હાથ કરે, કોઈ પક્ષીને આમ કરી ઉડાડે. એટલે વિશ્વામિત્રને શંકા પડી, આ હું લઈ આવ્યો તો ખરા, લાવું તો લઈને જાઉં તો ખરા મારા આશ્રમે, પણ આ ભગવાન છે, આ તો બાળકોને જેમ ઉલાળા મારે ને આમ કરે ને. એટલે કીધું કે બરોબર. એ સમયે જયારે જતા હતા ને તાડકા, જ્યાંથી અસુરોનો જન્મ થયો, અસુરની માતા તાડકા દેખાણી. વિશ્વામિત્ર જો રામ, આ તાડકા આ જ અસુરોની માં છે, આમાંથી જ બધા જન્મા છે, આ મૂળ છે, ઓલા તો ડાળિયું છે, મૂળને કાપો. અને ભગવાને એક જ બાણ માર્યું, તાડકાને મોઢામાં લોહી કાઢી નાખ્યા, તાડકાને નિર્વાણ પદ આપી દીધું. અને ત્યારથી ભગવાને અસુરોનો સંહારનો આરંભ કર્યો. વિશ્વામિત્ર નહીં, હવે પાકું, હવે આ બ્રહ્મ છે, એમ કરતા કરતા આગળ વધે છે અને એને આશ્રમમાં લાવે છે. બીજા દિવસે વિશ્વામિત્ર યજ્ઞની શરૂઆત કરતા નથી. ભગવાન રામે યાદ કરાવ્યું કે ભગવાન તમે અમને શું કામ લઈ આવ્યા છો? યજ્ઞ રક્ષા, યજ્ઞ ચાલુ કરો. એટલે પેલા 2 આવે ને અમે એને નિર્માણ આપીએ. વિશ્વામિત્રજી કે પ્રભુ હું યજ્ઞ શું કામ કરું છું? વિશ્વામિત્રજીએ કીધું મારે યજ્ઞ કરવાની જરૂર શું છે? હું યજ્ઞ શું કામ કરું છું ભગવાન ખબર? તમારા ઈશ્વરની પ્રાપ્તિ માટે. અને તમે તો મને મળી ગયા, મારા આંગણે ઊભા, મારે હવે એવું યજ્ઞની જરૂર છે. ત્યારે ભગવાન બોલ્યા, આ જ વાક્ય ગીતાજીમાં પણ આવ્યું, ભગવાન મળી જાય વ્યક્તિને, મનુષ્યને, તો પણ યજ્ઞ, દાન અને તપ છોડવા નહીં. એ છોડવા નહીં, ઈશ્વર મળી જાય તોય. અને અહીંયા ભગવાન કૃષ્ણ, મધુસૂદન, ગોપાલ પણ બોલ્યો છે, યજ્ઞ, દાન ને તપ કોઈથી છોડવા નહીં. એનાથી આપણા ઘરમાં લક્ષ્મી શુદ્ધ થાય. યજ્ઞ કરતો રહેવો. યજ્ઞ એટલે આમાં તમે જે કઈ રકમ તમે આપો છો, આ તમારો યજ્ઞ છે, તમારી આહુતિ છે. આમાં 11 રૂપિયા આપે પણ તમારી આહુતિ છે. દાન તપ આ બધું છોડવું નહીં. આમ બધી વાતો કરે છે. યજ્ઞ ચાલુ કરે છે. પેલા મારી જયારે સુબાઓ આવે છે, મારી છે ફણા વગરનું બાણ મારી અને સતજોજન સમુદ્રની પાર ફેંકી દે છે, કેમ કે હજી એની જરૂર છે. આ ભગવાનની લીલામાં સુબાઓને અગ્નિના બાણ મારી અને એનો વિધ્વંસ કરે છે. યજ્ઞ પૂર્ણ થાય છે. પછી વિશ્વામિત્રજી કહે છે કે રાજન, જનકપુરમાં આજે એક બીજો યજ્ઞ, ધનુષ યજ્ઞ, જનક રાજાની દીકરી સીતાજી માટે ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. તમે કહેતા હોય તો આપણે ત્યાં પણ જઈએ. રામ લક્ષ્મણ કહે છે ઠીક છે, તો આપણે ત્યાં જઈએ. અને ત્યાં જાય છે. જનકજી કહે છે, ત્યાં જતા જતા રસ્તામાં અહલ્યા આવે છે, અહલ્યાનો ઉદ્ધાર કરે છે. ગંગાજી આવે છે, ગંગાજી વિશે પૂછે છે. ગંગા પાવન કરનારી છે. ગંગાજીનું મહાત્મ્ય વિશે સમજાવે છે. એમ કરતા કરતા જનકપુર પહોંચે છે. જનકપુરની અંદર રાત્રિ વાસ કરે છે. સવારમાં ભગવાન રામ, લક્ષ્મણ એમ કહે છે, હું વાટિકામાંથી તમારી પૂજા માટે, હે સદગુરુ ભગવાન, હું ફૂલ લઈ આવું. ફૂલ લેવા જાય છે. બરોબર એ સમયે ત્યાં જાનકી પણ આવે છે, સીતાજી પણ આવે છે. પ્રથમ રામ અને સીતાનું ત્યાં મિલન થાય છે. સીતાજીએ ભગવાન રામ પુષ્પ ચૂને છે. પ્રથમ સીતાજીએ જોયા, ભગવાન રામે સીતાજીને જોયા અને ભગવાન સીતાજી આંખો બંધ કરી અને રામની મૂર્તિ એમાં સમાવી લીધી. અને પછી
સીતાજી ત્યાર પછી ગૌરી પૂજા માટે જાય છે. એને એમ થયું કે કાલે જે ધનુષ ભંગ કરવાનો છે, જો આ ધનુષ ભંગ કરે તો એની સાથે મારા લગ્ન થાય. અને પછી ક્યાં જાય છે? ગૌરીની પૂજા કરવા. યુવા સ્ત્રીઓ હોય જે ગૌરી પૂજા, ગૌરી વ્રત કરે છે. શિવ મંદિરમાં પાર્વતીજીની સામે યુવાન સ્ત્રીઓ છે જેની સગાઈ ન થઈ હોય, એવી દીકરીઓએ શિવ મંદિરમાં જાઓ ત્યારે પાર્વતી માતાની બાજુમાં બેસી ને એને એમ કહે, હે ગૌરી, તું ગૌરી યુવાન સ્વરૂપ, ગૌરી સ્વરૂપ, અને એની બાજુમાં જઈ અને જો આ સ્તુતિ બોલે તો એને રામ જેવો પતિ પ્રાપ્ત થાય. આ સ્તુતિ આપણે બોલી લઈએ કે જય જય ગિરિવર રાજ કિશોરે, જય જય ગિરિવર રાજ કિશોરે, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાસન માતા, જગત જનની દામિની દુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાન, અમિત પ્રભાવો વેદ નહીં જાના, અમિત પ્રભાવો વેદ નહીં જાના. હે માતાજી, વેદ પણ તારો પાર નથી જાણતો, તારી સ્તુતિ કરું. જે મેં હમણાં સુંદર સાવરો જે જોયો એ જ કાલે ધનુષ ભંગ કરીને મને પતિ રૂપે પ્રાપ્ત થાય. આવી જ્યારે સ્તુતિ કરે ત્યારે માતાજીના ગળામાંથી હાર જે પહેરાવેલો હતો એ હાર સીતાજીના ગળામાં પહેરાવાઈ ગયો, પડ્યો. અને સીતાજીનું ડાબું અંગ જરાક ફેરકું. પુરુષનું જમણું અંગ જ્યારે દેવ પૂજા કરતા હોય થોડુંક ફરકે, અને કોઈ તમે પૂજા કરતા હોય મૂર્તિ સામે હોય અને એ સમય પુષ્પ પડે એટલે યાદ રાખજો, તમને એ દેવે આશીર્વાદ આપ્યો એ ફૂલ લઈ લેજો. હું તો ઘણી જગ્યાએ યજ્ઞ કરતા હોય, બીડું અમતા હોય તો એક પુષ્પ નીચે આવે, તરત યજમાનને આપી દો, લે ભાઈ આ કૃપા થઈ ગઈ. કળિયુગમાં ઈશ્વર એમને નથી આવતો, સંકેત કરે. સીતાજીનું ડાબું અંગ જરાક ફેરકું. આ શુકન શાસ્ત્ર છે, આપણે બધા કહે ને બહેનો, બહેનોનું ડાબું અંગ, પુરુષનું જમણું અંગ જરાક ફરકે દેવ પૂજા વખતે, એટલે સમજી લેવાનું કે કંઈક એનો સંકેત છે. પણ જરાક ફરકે તો હાવ ફેરકા કરે ને તો દવાખાને બતાવી દેજો. શુકનમાં રહેવો ને તો ઉડી જાઓ, જરાક ફરકે તો. શુકન છે, હકન છે, 3 થી મારું ડાબુ અંગ ફરકે, હકન છે, 4 થી વયા જાઓ. ડાબુ અંગ ફેરકું છે. સખીઓ કહે છે હાલ આપણે પાછા કાલે આવશું. આમ રામને સંભળાવે છે, તમે કાલે આવજો, અમે પાછા કાલે આવશું. આમ સુંદર મજાના રામ અને સીતાનું મિલન થાય છે. સવારે ધનુષ યજ્ઞ થાય છે. બધા ધનુષ, સારંગ પાણી જેવું ધનુષ, શિવનું ધનુષ બરોબર મધ્યમાં મંચ પર મૂક્યું છે. રાજાઓ મહારાજાઓ બેહી ગયા છે. જનક રાજા ના બંદીજનો કહે છે કે આ જે ધનુષ છે હે રાજાઓ, જે તોડે એ સીતા પ્રાપ્ત થશે, તમારા બળને હવે અજમાવો. અને એક પછી એક રાજા ઊભા થાય છે. રાજા ભેગા જે 2-4 આવ્યા હોય એ રાજાને ઉકસાવે છે, હાલો હાલો બાપુ જલ્દી ભાંગી નાખો એટલે પતે, એટલે હાલો હાલો મોડું થાય બાપુ, તમારી ભૂજા બાપુ જોઉં તો ખરા, સવારે 2 શેર દૂધ પી જાવ ને, સાંજે 2 શેર દૂધ પી જાવ ને, ડઝન કેળા ખાઈ જાવ ને, આ જોઉં તો ખરા તમારું તાકાત. આમ બધા ઉકસાવે રાજાઓને. રાજાઓ કેટલા રાજાઓ હલાવી શકતા નથી. એમ કહેવાય છે કે 10,000 રાજાઓએ એક આરે ઉપાડ્યો, 10,000. સંતોના મત અલગ અલગ છે. એમ એક 10,000 હતું ઉપાડ્યું. કોઈ કે અત્યાર સુધીમાં કેટલા ધનુષ્ય થઈ ગયા હતા, એમાં 10,000 રાજાઓ આવી ચૂક્યા હતા, તો કોઈ ઉપાડી નથી શક્યું. બાણાસુર અને રાવણ પણ આવી ચૂક્યો હતા. આપણે છારા જઈએ ત્યાં બાણેશ્વર મહાદેવનું મંદિર છે, પીપળી વેટા પછી આ બાજુ એ બાણાસુરનો જ્યાં ભગવાને વધ કર્યો હતો, બાણાસુર પણ ઉપાડવા માટે આવ્યો હતો ધનુષ, હૈલું નહીં તલવારથી. જનક રાજા નિરાશ થઈ ગયા કે આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિય નથી રહ્યો, કોઈ વીર નથી રહ્યો, એવું મને લાગે છે. આ ધરતી વીરહીન થઈ ગઈ છે એવું લાગે. અને વીરહીન કીધું ને લક્ષ્મણજી ઉભા થયા. હે જનક, તને કેમ ખબર પડે કે ક્ષત્રિય વગરની આ ધરતી થઈ ગઈ? તારી માથે ધરતીનો ભાર છે, ધરતીની ભાર મારી માથે છે. અને આમાં કેટલા ક્ષત્રિયો છે ને કેટલા વીર છે એની મને ખબર છે. તું કહેતો હતો આપણે
દોડો ફૂલનો દડો ને 10 કટકા કરી નાખું એમ આગળ બ્રહ્માંડના ટુકડા કરી નાખું. તારું ધનુ શું? આવા તો કેટલાય તોડી નાખ્યા હવે. ભગવાન રામ એને કહે લક્ષ્મણ શાંતિ રાખ. જનક 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 હું હામો કે આગળ આ ઘડી કર પછી આપણે સસરા થઈ જાય. અટનથી ક્યાં તું સંબંધ બગાડે? ઈશારો કર્યો બેઠી ગયા લક્ષ્મણજી. વિશ્વામિત્ર કીધું હે રામ આ જનકનું ક્ષત્રિય હિંદ આ ધરતી જેવું કહે છે. હવે તમે ઊભા થાઓ અને એને બતાવો કે ક્ષત્રિય કોણ છે અને ક્ષત્રિયનું લોહી આ ધરતી ઉપર કોણ છે. અને પછી ભગવાન રામ ઊભા થાય છે. પેલા ગુરુને આ બધા રાજાઓએ ગુરુને પ્રણામ નતા કર્યા, માતા પિતાને યાદ નતા કર્યા. રામે ઊભા થઈ પેલા ગુરુને પ્રણામ કર્યા, માતા પિતાને યાદ કર્યા અને એની પ્રદક્ષિણા કરી, મહાદેવને યાદ કરી અને પછી ધનુષ જે હાથમાં લીધું, હાથમાં લીધું ધનુષ. બોલો રાજાઓ હસવા આ બાળક ઉપાડી લે અને આમ કરી હાથમાં લીધું. કેમ લીધું, કેમ તૂટ્યું અને કડાકો આકાશમાં થયો. તુલસી છંદ લખે છે. મારે ભુવન ઘોર કઠોર રવિ ધનુષનો ભંગ થયો, જનકનો અહંકાર તૂટ્યો. 2 કટકા ધનુષના થયા. સૂરજ નારાયણ હાઈલા જતા હતા એટલે પૂરા દિશા ચૂકી ગયા. આમ ફરી ગયું રથ. દિશાઓના છેડાઓ 10 દીપપાળો હાથમાં છૂટવા લાગ્યા. લક્ષ્મણે પગ દબાવ્યા, ધરતીને સ્થિર કરી. આ ધરતી બ્રહ્માંડ તૂટી જાય. આવો સરસ મજાનો बेकार बेकार है तो दंड करहु राम तुलसी दत्त जायत बचन दुर्धार दारी जायत बचन चर